સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, તમે જે પહેલી વાનગી જોઈ એ હવે એકદમ મસ્ત ડેઝર્ટની જર્નીની આપણે માણી, પણ હવે જે નેક્સ્ટ વાનગી આપણા સુધી પહોંચવા જઈ રહી છે એ વાનગી જાપાનીઝ છે, પણ આજે એ વાનગીનું કંઈક દેશી વર્ઝન આપણા સુધી પહોંચવા જઈ રહ્યું છે. હવે વાનગીનું નામ શું છે? ચાલો મહેમાન પાસેથી જ જાણીએ. ઋત્વાબેન, હવે આ દેશી વર્ઝન તમે જે આપ્યું છે એ વાનગીનું નામ શું છે? મેં એનું નામ કુકુમ્બર સુશી રાખ્યું છે, જે તમે સલાડમાં યુઝ કરી શકો છો. તો આપણે જોઈએ હવે કે એમાં કઈ કઈ ઇન્ગ્રેડિયન્ટ્સ વપરાય છે. તો પહેલા આપણે ખીરા કાકડીનો યુઝ કરીશું, પછી થોડી કોબીજ છે, ગાજર છે, કેપ્સિકમમાં તમે રેડ કે યલો પણ યુઝ કરી શકો છો, બીટરૂટ છે અને મેશ કરેલા બટાકા છે. અને થોડો આપણે એને સ્પ્રિંકલ કરવા માટે બ્લેક પેપર લઈ લઈશું. તો હવે આપણે સૌથી પહેલા ખીરા કાકડી ને જોઈ લે. તમે એને છોલીને પણ યુઝ કરી શકો છો અને છોલ્યા વગર પણ યુઝ કરી શકો છો. તો આપણે બંને રીતે જોઈ લઈએ. ઓકે, તો આપણે એવું કરીએ કે હાફ છોલ્યા વગરની અને હાફ છોલીને કરીએ ટ્રાય. ઓકે ઓકે. તો ખીરા કાકડીને આપણે પહેલા વોશ કરી લઈશું સારી રીતે, પછી એને છોલી દઈશું હાફ. ઓકે. અને હાફ છોલ્યા વગરની રાખીશું. અને ઋત્વાબેન, હવે આપણે બધા જ હેલ્થ કોન્શિયસ થઈ રહ્યા છે, એટલે ડેલી આપણને સ્વાદનો ચટાકો તો છે જોઈએ છે, પણ હેલ્ધી જોઈએ છે. બિલકુલ. સો એના માટે કંઈક ને કંઈક નવું ટ્રાય તો કરવું જ પડશે. બિલકુલ. સો આપણે એને થોડી છોલી કાઢી છે, પછી આ જે વચ્ચેનું જે પોર્શન છે એને આપણે કાઢી લેવાનો છે. ઓકે. જે બિયાવાળો પોર્શન હોય છે એને આપણે કાઢી લઈશું. સો આ જેટલું પણ સ્ટફિંગ છે આપણે એની અંદર ફિલ કરી શકીએ. એટલે જે ડાયટ પ્લાન ફોલો કરતા હોય અને ડેલી સલાડ ખાઈને કંટાળ્યા હોય ને, તો હવે કંઈક ટ્રાય કરી શકે. બિલકુલ. જો વચ્ચેનો આપણે એનો બિયાવાળો પોર્શન કાઢી દીધો છે, તો આવી રીતે અંદર જગ્યા થઈ ગઈ છે, તો આપણે એને સ્ટફિંગ ભરી શકીશું. એટલે વિટામિન્સથી ભરપૂર અને પોષક તત્વોનું પાવર હાઉસ કહી શકાય. અને આમાંથી તમને પાણી પણ મળી રહેશે, જે આપણા બોડીમાં પાણીની કમી થઈ જાય છે એ પણ નહીં થાય. અને ઋત્વાબેન, અત્યારે ગરમીની ઋતુ છે, એટલે આપણને શાકભાજી પણ એટલા વ્યવસ્થિત નથી મળતા હોતા બજારમાંથી, પણ આવી રીતના આપણે કંઈક પ્લાન કરી શકીએ. રાઈટ. આ તમે બનાવીને તમે ઓફિસમાં કે પછી જીમમાં પણ લઈ જઈ શકો છો. બિલકુલ. તો આવી રીતે આપણે અંદરનું એનું સ્ટફિંગ કાઢી લીધું છે. હવે આપણે જેટલું પણ સ્ટફિંગ છે એને એક બાઉલમાં લઈ લઈશું. ઓકે. આમાં તમે આવોકાડો, મેંગો બધું જ યુઝ કરી શકો છો, જે તમને ટેસ્ટફુલ લાગતું હોય. ઓકે. આની અંદર થોડું આપણે બ્લેક પેપર એડ કરીશું, જેથી થોડું ચટપટું લાગે. ચાટ મસાલો પણ તમે યુઝ કરી શકો છો. આપણે સોલ્ટ એવોર્ડ કરવાનું છે, કેમ કે એનાથી પાણી છૂટે છે એટલા માટે. થોડું મિક્સ કરી લઈશું. પછી આપણે એમાં થોડા બોઇલ કરેલા બટાકા પણ એડ કરવાના છે, જેનાથી થોડું બાઇન્ડિંગ રહે. બિલકુલ. અને આ તમે ખાઓ તો તમારું પેટ પણ ભરાઈ જાય. તો ઋત્વાબેન, હવે તમે આવી અવનવી વાનગી, કંઈક અલગ અને હેલ્ધી વાનગી બનાવો ને, એટલે ફ્રેન્ડ સર્કલ પ્લસ ફેમિલી બધાની ડિમાન્ડ તો રેડી જ હોય કે આજે કંઈક અલગ તો ખાવા. બિલકુલ. તો હવે ઘરમાં સૌથી પહેલા શેની કઈ ડિમાન્ડ આવે કે આજે આ બનાવવું છે એમ? એટલે જનરલી હું
મને શાક રોટલી ને એવું બધા બનાવવાનું ઓછું પસંદ છે, પણ નવી નવી વાનગી ટ્રાય કરવાનો વધારે શોખ છે. તો હું જનરલી નવી નવી વાનગીમાં ચાઇનીઝ છે, મેક્સિકન છે, એવું વધારે ટ્રાય કરું છું. ઓકે. અને એમાં કંઈક નવું વેરિયન્ટ મારી રીતે એડ કરું છું, તો થોડું બજાર કરતાં થોડું અલગ લાગે. હવે આપણે એને આવી રીતે બાઇન્ડિંગ કરી લીધું છે, તો આપણે એની અંદર મેશ કરેલા બટાકા નાખીએ એટલે આવી રીતે પ્રોપર રોલ બનાવી શકશો તમે, જેથી તમને ફીલ કરવામાં સરળતા રહેશે. તો આવી રીતે રોલ બનાવીને તમારે અંદર ફીલ કરવાનું છે. ઓકે. તમારાથી જેટલું ફીલ થાય એટલું કરવાનું છે. હાફ ફીલ થશે ને એટલે અંદર નહીં જાય. પછી તમારે એને બીજી સાઈડથી ફીલ કરવાનું રહેશે. ઓકે. આવી રીતે ફીલ કરી દેવાનું છે. એટલે ઋત્વાબેન, આમાં કોઈ ન તો કોઈ પ્રમાણની ઝંઝટ છે કે ન તો કોઈ તૈયારીની પણ તમે જરૂર જેટલા છે. પણ ડ્રાયફ્રૂટ કે પછી ફ્રૂટ કોઈ બી યુઝ કરી શકો છો આમાં, કે સલાડ. એવું નહીં કે ફ્રૂટ બી તમે ભરી શકો, અને સલાડ ફાવે તો સલાડ. રોજ આવી રીતે અલગ અલગ સ્ટફિંગ બનાવીને તમે આનો યુઝ કરી શકો છો. પછી તમે રાજમા છે, ચણા છે, એ બધું બોઇલ કરીને બી આમાં સ્ટફિંગ રીતે યુઝ કરી શકો છો. જેમ કે મગ છે, રાજમા છે, ચણા છે, એવી રીતે. આ ખીરા કાકડીમાં સ્ટફિંગ ભરી દીધું છે. પછી આપણે એને રોલ કટમાં કટ કરવાનું છે. ઓકે. જેથી આપણું સ્ટફિંગ સારી રીતે દેખાશે. એટલે એકદમ સિમ્પલ કાકડી ખાઈએ એના કરતા જો આવી રીતના સ્ટફિંગની સાથે ખાઈએ તો તમને વધારે મજા આવે. બધા સલાડ ખાવા મળી રહે. અને એનો ટેસ્ટ પણ સારો આવશે. સો આ મને છે ને થોડું જોવામાં સુશી ટાઈપ લાગ્યું હતું, એટલે મેં આનું નામ કુકુમ્બર સુશી રાખ્યું છે. વાહ. સો રેડી છે આપણી હેલ્ધી સલાડ ડીશ, કુકુમ્બર સુશી. સ્વાસ્થ્યવર્ધી અને ગુણકારી રેસીપી આપણા વ્યુઅર સુધી પહોંચાડવા માટે ઋત્વાબેન આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે કાકડીની અંદર પણ કંઈક સ્ટફિંગ કરવાથી મજા આવી શકે? તો તમે પણ આવી કંઈક યુનિક ડિફરન્ટ વાનગી એકવાર તો ટ્રાય કરજો ને કરજો જ. અને ટ્રાય કરીને મને ને ઋત્વાબેન બંનેને જણાવવાનું ભૂલતા નહીં કે કેવું લાગ્યું આ વિટામિન્સથી ભરપૂર, પોષક તત્વોથી ભરપૂર એવી આપણી આ વાનગી. દર્શક મિત્રો, તમને પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન બનવા માટેની ઈચ્છા છે? તમને એવું થાય કે એના માટે મારે કરવાનું શું? તો માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. અને હા, આ જે સ્વાદની સફર છે તેને માણવાનું ચૂકતા નહીં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. કાકડીની સુશી બનાવવાની સામગ્રી: કાકડી, ગાજર, કેપ્સિકમ, બીટરૂટ, કોબી, બટાકા, કાળા મરી.